સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે વિવિધ જિલ્લાઓમાંથી સીએનજી રિક્ષા, મોટરસાયકલ, મોબાઈલ અને ટ્રેક્ટરની ચોરી કરનાર એક આરોપી ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી કુલ 2 સીએનજી રિક્ષા અને 2 મોટરસાયકલ મળી કુલ 1.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલ આરોપીની ઓળખ સુનિલભાઈ અરવિંદભાઈ રહે ગામડી આણંદ તરીકે થઈ છે। ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિટેઇન કરાયેલી સીએનજી રિક્ષાની તપાસ દરમિયાન આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી। પૂછપરછમાં આરોપીએ ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાંથી વાહન ચોરીઓ કર્યાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી પાસેથી 2 સીએનજી રિક્ષા તેમજ 2 મોટરસાયકલ કબજે કરી છે। આરોપી વિરુદ્ધ અગાઉ પણ અસલાલી, વિજાપુર, ડાકોર અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર કામગીરી એલસીબી અરવલ્લી મોડાસાના પીઆઈ એમએચ ઝાલા તથા તેમની ટીમે ટિન્ટોઈ પોલીસ સાથે સંયુક્ત રીતે હાથ ધરી હતી। રિપોર્ટર જયેશ પટેલ, માલપુર। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર રેન્જ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનાઓએ મિલકત વિરુદ્ધના વણશોધાયેલા ગુનાઓને શોધી કાઢવા માટે અને અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલી। ગત તારીખ 27/3/2026ના રોજ ટિન્ટોઈ પોલીસ સ્ટેશન ખાતે MB 207 મુજબ એક રિક્ષાને ડિટેન કરવામાં આવેલી, જેનો નંબર 18 GJ18 AX 2556 નંબરનો હતો। એ રિક્ષા સંબંધે તપાસ કરતાં જાણવા મળેલ કે આ રિક્ષા એ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતેથી ચોરી થયેલ છે અને એના અનુસંધાને ગુનો પણ દાખલ થયેલ છે। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમએચ ઝાલા એલસીબી તથા તેમની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વિજય તોમર તથા ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવેલ। જે રિક્ષા ચાલક છે સુનિલભાઈ અરવિંદભાઈ પરમાર, રહેવાસી ચિખોદરા ચોકડી, આણંદવાળાને અટક કરી અમને પૂછપરછ કરતાં તેઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અસલાલી, મહેસાણા જિલ્લાના વિજાપુર, ખેડા જિલ્લાના ડાકોર તથા વડતાલ તેમજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશન ખાતેથી રિક્ષા, મોબાઈલ, ટ્રેક્ટર તથા મોટરસાયકલની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ। જે અનુસંધાને વધુ તપાસ કરતાં ખેડા જિલ્લાના વડતાલ પોલીસ સ્ટેશન ખાતેથી એક રિક્ષા, સીએનજી રિક્ષા, વિજાપુર ખાતેથી એક મોટરસાયકલ તથા સાવલી પોલીસ સ્ટેશન ખાતે સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ તથા ગાંધીનગર ખાતેથી સીએનજી રિક્ષા એમ કુલ 2 સીએનજી રિક્ષા તથા 2 મોટરસાયકલ ચોરી કરેલાની એમણે ચોરી કરેલા હોય અને બતાવેલ। જે અનુસંધાને એ મુદ્દામાલ છે એ ₹1,35,000નો કબજે કરવામાં આવેલ છે। અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો વર્ષ 2024 તથા 25માં આરોપી વિરુદ્ધમાં કુલ 5 ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં અમદાવાદ ગ્રામ્યના અસલાલી, મહેસાણાના વિજાપુર, ખેડા જિલ્લાના ડાકોર તથા આણંદ જિલ્લાના આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એમના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે। આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) મુજબ અટક કરવામાં આવેલ છે અને એમને સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે હેન્ડ ઓવર કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે।